નમસ્કાર મિત્રો, ક્લોઝપેક રચનામાં એક અગત્યનો શબ્દ આવે છે શવરગાંક, જે તમને એમસીક્યુમાં ઘણી વખત પૂછાય છે. તો શવરગાંક શું છે? તો ક્લોઝપેક રચનામાં અથવા સમૃદ્ધ સંકુલિત રચનામાં દરેક કણ તરીકે પરમાણુ, અણુ કે આયન હોઈ શકે. એની સ્પર્શેલો એની નજીકના કણોની સંખ્યા કેટલી, તો તેને આપણે શવરગાંક તરીકે ઓળખીએ છીએ. તો ક્લોઝપેક રચના એક પરિમાણીય નથી, એક પરિમાણમાં ગોઠવણી, ઘટક કણોની ગોઠવણી એક પરિમાણમાં. બરાબર ધ્યાન આપો. આ જે છે એક્સ અક્ષ પાટિયું એ દ્વિપરિમાણમાં છે. એમાં આપણે એક્સ અક્ષ પણ લઈશું, લંબાઈ. પછી પહોળાઈ લઈએ તો આને આપણે વાય અક્ષ તરીકે લઈશું. ક્લોઝપેક રચનામાં ત્રિપરિમાણીય રચના આવે અને ત્રિપરિમાણીય રચનામાં મિત્રો ઝેડ અક્ષ અને ઝેડ અક્ષ એ પાટિયાના સમતલને આપણે લંબ કરીશું. એ પાટિયાના સમતલને લંબ. એક જ પરિમાણમાં પરમાણુઓની ગોઠવણી, તો એક્સ અક્ષ ઉપર જ પરમાણુઓની ગોઠવણી. એ પરમાણુ ઘટક કણો પાસે ગોઠવાયેલા હોય માત્ર એક્સ અક્ષ ઉપર એક જ દિશામાં, અને એને ગોઠવણીને થપ્પી પણ કહેવામાં આવે છે. આ બધાની ગોઠવણી સરખી છે, માટે થપ્પીની ગોઠવણી આપણે એ પ્રકારની તરીકે ઓળખવામાં એને નામ આપવામાં થપ્પીની ગોઠવણી, અથવા તો પરમાણુઓની રેખસ્થ ગોઠવણી. અને રેખસ્થ ગોઠવણી એક જ દિશામાં એક્સ અક્ષમાં છે, બધી સમાન છે. આ પરમાણુ કણ લઈ ગયું, એના સંપર્કમાં બીજા બે જ કણો આવેલા છે, માટે આનો શવર્ગાંક છે. આ વાક્ય અનુસાર એનો શવર્ગાંક. તો પરમાણુની નજીક ગોઠવાયેલા બે જ પરમાણુ છે, માટે એનો શવર્ગાંક 2 છે. એમસીક્યુમાં આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો. એક જ પરિમાણમાં જો ગોઠવાયેલા હોય તો પ્રત્યેક પરમાણુની આસપાસ બીજા બે પરમાણુ સીધા સંપર્કમાં ગોઠવાયેલા છે, માટે તેનો શવર્ગાંક આપણને કેટલો જોવા મળશે મિત્રો? 4 જોવા મળશે. હવે આપણે દ્વિપરિમાણમાં ગોઠવણી કરીએ. દ્વિપરિમાણમાં મિત્રો દ્વિપરિમાણમાં ગોઠવણી આપણને બે પ્રકારે જોવા મળે. દ્વિપરિમાણ એટલે એક્સ વાય અક્ષ ઉપર પરમાણુની ગોઠવણી. આમાં ત્રિપરિમાણીય રચનાઓ છે મિત્રો, એટલે બરાબર તમે ધ્યાનમાં રાખો. હવે આની અંદર વાય અક્ષ ઉપર આપણે પરમાણુ ગોઠવીશું. વાય અક્ષ ઉપર આ જે પરમાણુ કણો ગોઠવાયેલા છે એ મિત્રો એક્સ અક્ષ ઉપર જ ગોઠવાયેલા છે. એક્સ અક્ષ ઉપર અહીંયા પણ આ જે પરમાણુ કે ઘટક કણો ગોઠવાયેલા છે એ પણ એક્સ અક્ષ ઉપર જ ગોઠવાયેલા છે. આ પણ એક્સ અક્ષ ઉપર છે. હવે આપણે વાય અક્ષ ઉપર પરમાણુ ગોઠવવાના છે મિત્રો, વાય અક્ષ ઉપર. તો પછી આ દિશામાં, અહીંયા પણ આ દિશામાં, પણ એની ગોઠવણી બે પ્રકારની છે. એક ગોઠવણી એક્સ અક્ષના જે રીતે પરમાણુઓ ગોઠવાયેલા છે તે જ રીતે એની નીચે બીજા કણો, ઘટકો, પરમાણુઓની સંકુલિત રચના થઈ જશે. આ વાય અક્ષ. વાય અક્ષ ઉપર ગોઠવાતા પ્રત્યેક પરમાણુની ગોઠવણી પણ એક્સ અક્ષમાં ગોઠવાયેલા ગોળાની જેમ પુનરાવર્તિત હોય છે. આની ગોઠવણી આપણે શું કહેતા હતા? તો કે એ કહેતા હતા. તો આની ગોઠવણી પણ એ જ પ્રકારની થઈ, આની ગોઠવણી પણ એ જ પ્રકારે થઈ, માટે ગોઠવણીનો જે પ્રકાર થયો એ ગોઠવણીનો પ્રકાર એ તરીકે આપણે ઓળખીશું. અહીંયા વાય સ્તરના પરમાણુઓ દ્વિતીય સ્તરના પરમાણુ ગોઠવાય તો આની જેમ
યથાવત ગોઠવાતા નથી, પરંતુ એક્સ અક્ષના જે ગોળાઓ ગોઠવાયા છે એની ખાંચ, આ કહીશું ખાંચ, એ ખાંચની અંદર પરમાણુ ગોઠવાય છે. એ ખાંચમાં પરમાણુ ગોઠવાય છે. હવે આને આ ખાંચમાં પ્રત્યેક સ્તરમાં ઉદ્ભવતી ખાંચની અંદર આ ખાંચ છે તો ત્યાં પણ ગોઠવાશે, આ ખાંચ છે ત્યાં પણ ગોઠવાશે. આ ખાંચ આમ દ્વિપરિમાણીય રચના બનશે. આમ બે પરમાણુની વચ્ચે ખાંચ હોય છે. એ ખાંચમાં જો પરમાણુ ગોઠવાઈ જાય તો આ પ્રકારની રચના બને છે. પરંતુ પ્રથમ સ્તરમાં ગોઠવાતા પરમાણુની થપ્પી એક્સ કરતા થોડી ભિન્ન આવી, તો એ ભિન્ન આવી માટે તેને આપણે વાય ગોઠવણી કહીશું. આ પહેલું સ્તર હતું, આ બીજું સ્તર છે, આ ત્રીજું સ્તર. તો ત્રીજા સ્તરની ગોઠવણી પાછા પ્રથમ સ્તર જેવી જ આવી માટે ગોઠવણીનો પ્રકાર આપણે કહીશું એક્સ. હવે ચોથું સ્તર લઈએ મિત્રો, આ ચોથા સ્તરના છે, તો એની ગોઠવણી પણ બીજા જેવી આવી માટે એને આપણે વાય કહીશું. માટે અહીંયા જે ગોઠવણીનો પ્રકાર થયો એ ગોઠવણીનો પ્રકાર થશે એક્સ વાય એક્સ વાય. આમ ગોઠવણીનો પ્રકાર આપણે ફરીથી ધ્યાનમાં લઈએ. અહીંયા અગાઉ એ ગોઠવણી કીધી છે, એ ગોઠવણી તો એ કરતા આની ભિન્ન ગોઠવણી છે તેને આપણે બી ગોઠવણી કહીશું. અહીંયા પણ એ ગોઠવણી અને અહીંયા પણ બી ગોઠવણી માટે એબી પ્રકારની ગોઠવણી થશે. મિત્રો આમ દ્વિપરિમાણ ગોઠવણી બે પ્રકારે બની, એક એ પ્રકારે થઈ અને બીજી એબી પ્રકારે થઈ. હવે એનો સવર્ગાંક આપણે વિચારીએ તો પ્રત્યેક પરમાણુ તમે લો તો એના સંપર્કમાં નજીકના કેટલા કણો આયા? 1, 2, 3 અને 4 આયા. માટે આનો સવર્ગાંક તમે લો, આનો સવર્ગાંક તો આનો સવર્ગાંક આવશે 4. આનો સવર્ગાંક થશે 4. હવે અહીંયા તમે લો, આ જે પરમાણુ ધ્યાનમાં લઈએ તો આ પરમાણુના સંપર્કમાં કેટલા, નજીકમાં કેટલા પરમાણુ છે? તો 1, આ 2, આ 3, આ 4, 5 અને 6. એના સંપર્કમાં પરમાણુઓ નથી. મેં આ ક્રોસ કરેલા પરમાણુની નજીક બીજા કેટલા પરમાણુ ગોઠવાયા? 1, 2, 3, 4, 5 અને 6. માટે આનો સવર્ગાંક 6 થશે. યાદ રાખો, દ્વિપરિમાણીય ક્લોઝપેક રચનામાં, સમૃદ્ધ સંકુલિત રચનામાં દરેક પરમાણુનો સવર્ગાંક 4. એ પ્રકારની ગોઠવણી, ભાતની ગોઠવણી, પ્રિન્ટની ગોઠવણી એ પ્રકાર પ્રિન્ટ પણ કહીશું. હવે અહીંયા કે દ્વિપરિમાણમાં જ્યારે પરમાણુ ગોઠવાય છે ત્યારે દરેક પરમાણુના ખાંચમાં બીજા પરમાણુ ગોઠવવાથી પ્રત્યેક પરમાણુની આસપાસ 6 પરમાણુ ગોઠવાય છે. માટે એનો સવર્ગાંક 6 થશે, આનો સવર્ગાંક 4 થશે. દ્વિપરિમાણમાં થપ્પીની ભાતે એ સવર્ગાંક 4, દ્વિપરિમાણમાં ગોઠવણી થપ્પીનો પ્રકાર એબી તો એનો સવર્ગાંક 6. મિત્રો તમે બરાબર યાદ રાખો. તો પછી આમાં કેવા પ્રકારની રચના બનશે? તો મિત્રો કોઈ પણ પરમાણુના કેન્દ્રોને તમે જોડો તો આપણને કેવી રચના પ્રાપ્ત થશે? કોઈ પણ પરમાણુનું કેન્દ્ર છે, એ પરમાણુના કેન્દ્રને જોડો એટલે આપણને ચોરસ રચના પ્રાપ્ત થશે, ચોરસ ગોઠવણી પ્રાપ્ત થશે. અલગ અલગ ભાષા બોલું છું. અહીંયા વિચારો મિત્રો કે આ ગોળાની આસપાસ 6 ગોળાઓ સંપર્કમાં છે, એના કેન્દ્રને જોડું છું. એના કેન્દ્રને તમે જોડો તો કેવી રચના પ્રાપ્ત? મિત્રો ષટકોણ રચના થઈ તો અહીંયા આપણે કહી શકાય ષટકોણ ગોઠવણી. આ જે ગોઠવણી કે ષટકોણ ગોઠવણી,
મિત્રો ઓકે. તો દ્વિપરિમાણીય ગોઠવણી ચોરસ, ષટકોણ, અનુસ્વર્ગાંક 4, અનુસ્વર્ગાંક 6, થપ્પીનો પ્રકાર એ અને ગોઠવણીનો પ્રકાર એબી. હવે મિત્રો ત્રિસ્તરમાં ત્રિપરિમાણીય ગોઠવણી. ત્રિપરિમાણમાં એટલે હવે જે ઘટક કણો ગોઠવીશું એ પાટિયાના સમતલમાં ગોઠવીશું. ના, પાટિયાના સમતલને લંબ. પાટિયાના સમતલમાં તો x દિશામાં આપણે ગોઠવ્યા, y દિશામાં પણ ગોઠવ્યા, અહીંયા પણ x દિશામાં પરમાણુ ગોઠવ્યા, y દિશામાં. હવે ક્યાં ગોઠવીશું? તો કે z દિશામાં. આ z દિશામાં, અહીંયા પણ z. એટલે પાટિયાના સમતલને લંબ. યાદ રાખો, પાટિયાના સમતલને લંબ અથવા તો સમતલની બહાર, સમતલની ઉપરની દિશામાં આ પરમાણુ ગોઠવાયેલા છે. હવે એવી પરમાણુની ગોઠવણી કરીશું. મિત્રો હવે જે લાલ રંગના પરમાણુ બતાવું, ઘટક કણ બતાવું, એ પાટિયાના સમતલની બહાર હશે. ત્રિપરિમાણીય રચના છે તે બરાબર ધ્યાનમાં રાખો. હવે ત્રિપરિમાણમાં પણ આમાં પણ બે પ્રકારે ગોઠવણી થાય મિત્રો. એની પણ ગોઠવણી બે પ્રકાર. દ્વિપરિમાણમાં ગોઠવણી આ જ પ્રકારે આપણે ફરીથી બતાવીશું. આ એક પરિમાણમાં ગોઠવણી. હવે દ્વિપરિમાણમાં ગોઠવણી તેના તે જ પ્રકારે દ્વિપરિમાણમાં. થપ્પીની ભાત આપણે એ કહીશું. ઉપરનું ચિત્રનું મેં પુનરાવર્તન કર્યું. અહીંયા પણ આપણે પહેલા x અક્ષ ઉપર પરમાણુ ગોઠવીશું, એટલે આ રચના બની. હવે આપણે y અક્ષ ઉપર પરમાણુ ગોઠવીશું, પણ એની એ રીતે આપણે ગોઠવીશું. ઉપરની ગોઠવણીને મેં પુનરાવર્તન કર્યું. હવે આપણે z અક્ષ ઉપર પાટિયાના સમતલને લંબ, સમતલની ઉપરની દિશામાં પરમાણુઓની ગોઠવણી કરી છે. z અક્ષ પર યાની કે પાટિયાના સમતલને લંબ બહારની તરફ અને ઉપરની તરફ. હવે એમાં પણ ગોઠવણી બે પ્રકારે. આ જે લાલ રંગનો ગોળો છે મિત્રો, લાલ રંગનો ગોળો એ ક્યાં ગોઠવાયેલો છે? પાટિયાના સમતલમાં નહીં, પરંતુ પાટિયાની સમતલની બહાર. પરંતુ કાળા રંગના જે ગોળાઓ ગોઠવાયેલા છે એ ગોળાઓની ઉપર આ ગોળાઓ ગોઠવાયેલા છે. કાળા રંગના ગોળાઓ એ તો પાટિયાના સમતલમાં જ છે, x દિશામાં પણ છે અને y દિશામાં પણ છે. આ દ્વિપરિમાણ છે. પરંતુ લાલ રંગના ગોળાઓ છે એ એ પોતે z અક્ષ ઉપર આવેલા છે. એટલે કે પાટિયાના સમતલને લંબ છે, બહારની તરફ એ ગોળાઓ ગોઠવાયેલા છે. તો આવી એક ગોઠવણી બની. જ્યારે અહીંયા કેવી ગોઠવણી બની છે? આ ચોરસ રચના બની. એ ચોરસ રચનાની વચ્ચે છિદ્ર જોવા મળે છે, જેને આપણે ખાંચ પણ કહીશું. એ ખાંચની ઉપર આ ગોળાઓ ગોઠવાય. આ લાલ રંગના ગોળાઓ એ પાટિયાના સમતલની બહાર છે મિત્રો, બરાબર ધ્યાનમાં રાખો. તો અહીંયા જે ગોઠવણી છે, અહીંયા જે ગોઠવણી, તો જે પહેલો પ્રકાર હતો એ થયો, બીજો y અક્ષમાં પણ એ થયો, એ થયો. હવે z ઉપર પણ એ ગોઠવણી એના જેવી જ થઈ, પુનરાવર્તિત થઈ. માટે અહીંયા ગોઠવણીનો જે પ્રકાર કહીશું એ પ્રકારને આપણે એ ગોઠવણીનો પ્રકાર. ઓકે મિત્રો.
હવે અહીંયા તમે ધ્યાન આપો કે આ જે ગોઠવણી હતી કેવા પ્રકારની હતી? તો કે એ પ્રકારની હતી. એની ઉપર બીજા પરમાણુ ગોઠવાયા જે દ્વિસ્તરમાં ગોઠવાયેલા પરમાણુ જેવી નથી. માટે આ લાલ રંગના જે ગોળાઓ ગોઠવાયા છે તે પ્રથમ સ્તર કરતા ભિન્ન છે. તેને આપણે એબી તરીકે ઓળખીશું. માટે અહીંયા ગોઠવણીનો પ્રકાર ત્રિપરિમાણમાં પણ એબી 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 આવશે. આમ દ્વિપરિમાણમાં પણ એ એબી એબી એમ ત્રિપરિમાણીય રચનામાં પણ એ અને એબી પરંતુ એમના સવર્ગાંક આપણને બદલાઈ જશે. મિત્રો બરાબર ધ્યાનમાં રાખો. અહીંયા સવર્ગાંક કેટલો થશે બરાબર જુઓ. તો આમાં આપણને ક્લોઝ પેક રચનામાં મિત્રો આ એક્સ અક્ષ બતાવે છે, આ આપણને વાય અક્ષ બતાવે છે. હવે એને લંબ પાટિયાના સમતલને લંબ આપણને આ ઝેડ અક્ષ બતાવે છે જે પાટિયાના સમતલને લંબ છે. આમ ત્રિપરિમાણીય આકૃતિ. અહીંયા એક જ દિશામાં ગોળાઓ ગોઠવાયેલા છે. મિત્રો ધ્યાન આપો. આ એક્સ દિશામાં અને વાય દિશામાં ગોઠવાતા ગોળાઓ કાળા રંગના હતા, જ્યારે એની ઉપરના સમતલમાં આ ઝેડ અક્ષ ઉપર લાલ રંગના ગોળાઓ. પરિણામે મિત્રો કેવી રચના પ્રાપ્ત થાય છે? તો આપણને પરિણામે ચોરસ રચના પ્રાપ્ત. ચોરસ સંકુલિત અથવા સાદો કોષ, સાદો સમઘન પ્રાપ્ત થાય છે. આમ આપણને સાદો સમઘન, જેને આપણે આદિમ કોષ તરીકે આદિમ. હવે એનો સવર્ગાંક કેટલો? બરાબર વિચારજો મિત્રો. સવર્ગાંક હવે આની ઉપર પાછો બીજો એકમ કોષ હોય, યાની કે થપ્પીની ભાત હોય. બરાબર સમજી લેજો. તો પછી આ ગોળો બીજા કેટલા ગોળાના સંપર્કમાં હશે? એના જ સમતલના ચાર. આ ગોળો લે તેના જ સમતલના પહેલો, બીજો, ત્રીજો, એના જ સમતલ. આમ ચાર. એક ગોળો સમતલની ઉપર હશે. આ સમતલની ઉપર એક ગોળો હશે અને ઉપર. આ ઉપરાંત સમતલની પાછળ પણ એક ગોળો હશે. ટૂંકમાં આ ગોળો એના જ સમતલના ચાર, એક સમતલની ઉપર, એક સમતલની પાછળ, એમ કુલ 6 ગોળાઓના સંપર્કમાં હશે. તેથી તેનો સવર્ગાંક મિત્રો 6 થશે. બરાબર સમજી ગયો. ત્રિપરિમાણી રચના છે, બરાબર તમારે સમજવી પડશે. એના જ સમતલના 4 ગોળાઓ હતા. ત્રિપરિમાણી રચના કરી તો એક ગોળો એ આની ઉપર આવશે અને એક ગોળો એ સમતલની પાછળ આવશે. પ્રત્યેક કણ એના જ સમતલના 4 કણો સાથે સીધા સંપર્કમાં છે, સ્પર્શેલા છે. એક કણ આની ઉપર હશે, એક કણ આની પાછળ હશે. કુલ 6 કણોથી આ રચાય છે. તેથી તેનો સવર્ગાંક 6 થશે. અહીંયા 4 થશે, અહીંયા 6 છે, પણ એમાં દ્વિપરિમાણ રચના છે એબી એબી પ્રકારની. અહીંયા ત્રિપરિમાણી રચના છે એબી. બંનેમાં ડિફરન્સ. હવે અહીંયા ચર્ચા કરી મિત્રો. તો અહીંયા આપણને સમઘન રચાય છે. આ જે ગોળાઓ છે એક્સ અક્ષ ઉપર છે, એક્સ અક્ષ ઉપર. આ જે ગોળાઓ છે વાય અક્ષ ઉપર. ટૂંકમાં આ જે ચિત્ર હું દોરું છું એ આપણી સરળ પરિભાષામાં શું કહીશું? ઝૂમ કર્યું કહેવાય. ઝૂમ એટલે મોટું કર્યું.
આ ક્લોઝ પેક રચનાને હું મોટું કરું તો આવી રચના ત્રિપરિમાણમાં જોવા મળે. જે આપણે ચિત્ર દોરી ગયા છે તેને આદિમ કોષ તરીકે ઓળખીએ છીએ. આ રચનાનું ઝૂમ કરીને બતાવું તો આપણને એક્સ અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપર જોવા મળશે. એ ઉપરાંત આપણને ઝેડ અક્ષ ઉપર પણ જોવા મળે. આ જે બતાવું છું એ પાટિયાના સમતલ અને લંબ છે, એટલે ઝેડ અક્ષ ઉપર મિત્રો. બરાબર, આ ઝેડ અક્ષ ઉપર, આ એક્સ અક્ષ ઉપર. આ બધા ગોળાની વચ્ચે એટલે કે 4 ગોળાની વચ્ચે એક ગોળો ગોઠવાય. 4 ગોળાઓની વચ્ચે એક ગોળો ગોઠવાય. આવી ગોઠવણી તો આપણે અગાઉ હતી આના જેવી, પરંતુ આ 1, 2, 3 અને 4 ના છિદ્રમાં ખાંચમાં એક લાલ રંગનો ગોળો ગોઠવાય છે. તો પછી આ 1, 2, 3 અને 4 એની વચ્ચે એક ગોળો ગોઠવાશે. મિત્રો બરાબર ધ્યાનમાં રાખો. તો પછી આપણને આ રચના કેવી બનશે? તો અંતઃ કેન્દ્રિત ક્યુબિક ક્લોઝ પેક રચના, જેને આપણે BCC તરીકે ઓળખીશું. હવે આ ગોળાના સંપર્કમાં ઉપરના સમતલના 4 અને નીચેના સમતલના પણ 4 ગોળાઓ ગોઠવાશે. આ ગોળાના સંપર્કમાં ઉપરના સમતલના 4 અને નીચેના સમતલના 4 ગોળાઓ સંપર્કમાં હશે. માટે મિત્રો એનો જે સવર્ગ આંક થશે એ સવર્ગ આંક મિત્રો 6 થશે. સવર્ગ આંક 6 થશે. મારી ભૂલ થઈ. ઉપરના સમતલમાં 4, નીચેના સમતલમાં 4, ટોટલ 8 થશે. માટે મિત્રો તેનો સવર્ગાંક 8 થશે. ઓકે, તો આમ તમારે સવર્ગાંક એટલે શું, જે ક્લોઝ પેક રચના ઉપર આધાર રાખે. અને ક્લોઝ પેક રચના મેં તમને પાટિયા ઉપર સમજાવી છે. તમારે આવી પદ્ધતિવાળો પ્રશ્ન પરીક્ષામાં પૂછાતો નથી, પરંતુ એના નીટ જીમાં MCQમાં ખાસ પૂછે છે કે એક પરિમાણમાં થપ્પીની ગોઠવણી તો તમારે લખવાની 1, સવર્ગાંક 2. દ્વિપરિમાણમાં થપ્પીની ગોઠવણી, પરમાણુની ગોઠવણી 2 પ્રકારની છે. એક એ જેનો સવર્ગાંક 4 છે અને તેને પરિણામે ચોરસ રચના બને છે. અહીંયા ગોઠવણીનો પ્રકાર ABAB અને જેને પરિણામે ષટકોણ ગોઠવણી બને છે, એનો સવર્ગાંક 6 છે. ત્રિપરિમાણીય ગોઠવણી, આમાં ત્રિપરિમાણીય ગોઠવણી 2 પ્રકારે બને છે. પરમાણુ કણો યથાસ્થાને ગોઠવાય, મૂળ સ્થાને ગોઠવાય, તેમના તેમ ગોઠવાય તો એ પ્રકારની ગોઠવણી બને. અને પ્રત્યેક પરમાણુની આસપાસ એના સમતલના 4, સમતલની ઉપર, સમતલની પાછળ કુલ 6 ગોળાઓથી ઘેરાય છે. માટે સવર્ગાંક 6 બનશે. અહીંયા આનાથી આપણને સાદો સમઘન અથવા આદિમ કોષ બનશે. ત્યારે અહીંયા તમે ચર્ચા કરો તો 1, 2, 3, 4 આમ 4 ગોળાઓ એક જ સમતલમાં એની ખાંચની ઉપર, આમ 4 ગોળાઓ એક જ સમતલમાં એના ખાંચની ઉપર આ ગોળો મૂકેલો છે જે ઝેડ અક્ષનો છે. પરંતુ આ ગોળો ઉપરના સમતલના 4, નીચેના સમતલના 4 ના સંપર્કમાં હશે. માટે 4 ઉપર, 4 નીચે, 4 ને 4 8, માટે એનો સવર્ગાંક 8 થશે. અને થપ્પીનો પ્રકાર થશે ABAB. મિત્રો બરાબર તમે ધ્યાનમાં રાખજો. ખાલી થપ્પીનો પ્રકાર, એનો સવર્ગાંક, એની સંકુલિત રચના. અહીંયા એક પરિમાણ છે રેખસ્થ, દ્વિપરિમાણ છે ચોરસ અથવા તો ષટકોણ, ત્રિપરિમાણમાં સાદું સમઘન પણ આવશે અને આપણને બીજું અંતઃ કેન્દ્રિત પણ આવશે. હજુ એક એકમ કોષ બાકી રહી ગયો, FCC ફલક કેન્દ્રિત. તે ક્યાંથી આવશે? તો ફલક કેન્દ્રિત અહીંથી આવશે. આપણે એની પણ ચર્ચા કરીએ. ક્લોઝ પેક રચનામાં સંકુલિત રચનામાં પરમાણુ, કણો, અણુ, આયનોની ક્રમિક ત્રિપરિમાણીય રચના થાય
ત્રિપરિમાણીય ગોઠવણી થાય ત્યારે એમાં છિદ્રો ઉદ્ભવે છે. અને એ છિદ્રો બે પ્રકારના છે. એક સમચતુષ્ફલકીય છિદ્ર, બીજું અષ્ટફલકીય છિદ્ર. ધારો કે આ કણ ગોળાઓ દ્વિપરિમાણમાં આપણે ગોઠવીએ છીએ. આ ત્રણ ગોળા એકબીજાના સંપર્કમાં છે મિત્રો. આ ત્રણેય ગોળાઓની વચ્ચે આપણને અવકાશ જોવા મળે, છિદ્ર જોવા મળે મિત્રો. ક્રિકેટના ત્રણ દડાઓ તમે ભેગા કરો તો ત્રણેય દડાઓની વચ્ચે તમને અવકાશ કે છિદ્ર જોવા મળે. એ અવકાશ કે છિદ્ર ઉપર જો ચોથો ગોળો ગોઠવાયેલો હોય, ત્રિપરિમાણીયનો ચોથો ગોળો જો ગોઠવાયેલો હોય તો ચારે ગોળાઓથી જે છિદ્ર રચાય એને સમચતુષ્ફલકીય છિદ્ર તરીકે આપણે એને ઓળખીએ છીએ. એને ટેટ્રાહેડ્રલ છિદ્ર પણ કહીશું. એટલે તો સમચતુષ્ફલકીય છિદ્ર કોને કહેવાય બરાબર ધ્યાનમાં રાખજો કે ત્રણ ગોળાઓ એકબીજાના સંપર્કમાં એક જ સમતલમાં હોય, પાટિયાના સમતલમાં. એની ઉપર એક ચોથો ગોળો મૂકવામાં આવે. રચાતા છિદ્રની ઉપર જો ચોથો ગોળો મૂકવામાં આવે તો ચારે ગોળાઓની વચ્ચે જે છિદ્ર રચાય એને આપણે સમચતુષ્ફલકીય છિદ્ર તરીકે મિત્રો ઓળખીએ. તો આને કહીશું સમચતુષ્ફલકીય છિદ્ર. સરળ. હવે અષ્ટફલકીય છિદ્ર કઈ રીતે બનશે તો કે ચાર ગોળાઓ એકબીજાના સમતલમાં એક જ સમતલમાં ગોઠવાયેલા છે, પાટિયાના સમતલમાં. મિત્રો ચારે ગોળાઓની વચ્ચે આપણને છિદ્ર જોવા મળશે. યાની કે ચાર ક્રિકેટના દડાઓ ભેગા કરો, એ ચારે ક્રિકેટના દડાઓ ગોઠવાયા પછી વચ્ચે અવકાશ જોવા મળશે, છિદ્ર જોવા મળશે, ખાંચ જોવા મળશે. અને એ ખાંચની ઉપર આપણે એક ગોળો મૂકવામાં આવે અને ખાંચની નીચે પાછો એક ગોળો મૂકી શકાય, કેમ કે ત્રિપરિમાણીય રચના છે. એટલે ઉપરના સમતલના ચાર ગોળાઓ, એની ઉપર એક ગોળો મૂકો છિદ્રમાં અને નીચે પણ છિદ્રમાં એક ગોળો મૂકો. એટલે એમાં પાછો આપણે એક ગોળો મૂકો. આ તૂટક લાઈનથી બતાવ્યો છે એ પાછળના સમતલમાં છે, ઘટ લાઈનથી બતાવ્યો છે આગળના સમતલમાં છે. આમ કુલ કેટલા ગોળાઓ થયા તો અહીંયા કુલ 8 ગોળાઓ થયા. મારી ભૂલ થઈ મિત્રો. સમતલના 4, ઉપરનો એક, પાછળનો એક, એટલે એમાં 6 ગોળાઓથી જે 6 પરમાણુથી કણો, જે શબ્દ લેવા, કારણ કે પરમાણુ કણો આપણે ગોળાકાર રીતે કલ્પીએ છીએ. એટલે 6 ગોળાઓથી જે છિદ્ર રચાય તેને અષ્ટફલકીય છિદ્ર કહેવાય. અને 4 ગોળાથી જે છિદ્ર રચાય તેને આપણે સમચતુષ્ફલકીય છિદ્ર તરીકે ઓળખીએ છીએ મિત્રો. તે એવું જ આપણને કોઈ પણ ક્લોઝ પેક રચનામાં આપણને બે પ્રકારના છિદ્રો જોવા મળે, એક અષ્ટફલકીય છિદ્ર અને એક સમચતુષ્ફલકીય છિદ્ર. મિત્રો હવે આની ઉપર આ દ્વિપરિમાણ ગોઠવણી છે, દ્વિપરિમાણ. હવે એની ઉપર આપણે ત્રીજો ગોળો ગોઠવીશું. એક્સ અક્ષ ઉપર ગોઠવ્યા, વાય અક્ષ ઉપર ગોઠવ્યા. હવે મિત્રો લાલ કલરથી ઝેડ અક્ષ ઉપર આપણે ગોઠવીશું. તો પછી ક્યાં ગોઠવાશે મિત્રો? બરાબર ધ્યાનમાં રાખો. તો પછી આ છિદ્ર ઉપર એ ગોળો ગોઠવાશે. એટલે કે આ કાળા રંગના જે છિદ્રો છે, આ કાળા રંગના છિદ્ર, એની વચ્ચે અવકાશ હતો અને એ અવકાશની ઉપર આ લાલ રંગનો ગોળો ગોઠવાયો. એટલે કોની રચના થઈ? સમચતુષ્ફલકીય છિદ્રની રચના થઈ. આમ સમચતુષ્ફલકીય છિદ્ર બની શકે છે. આમ ગોળાઓની ગોઠવણી આપણે કરતા જઈએ મિત્રો, ગોળાઓ ગોઠવતા જઈએ તો આપણને બે પ્રકારના છિદ્રો આપણને જોવા મળે છે. એક સમચતુષ્ફલકીય છિદ્ર અને બીજું અષ્ટફલકીય છિદ્રો. મિત્રો પરીક્ષામાં આવી આકૃતિ તમારે દોરવાની કોઈ જરૂર હોતી જ નથી. સમજૂતી માટે છે. ટૂંકમાં આટલું જ સમજવાનું
કે જો સમચતુષ્ફલક કે છિદ્ર ક્યારે બને, અષ્ટફલક કે છિદ્ર ક્યારે બને. ત્રણ ગોળા એકબીજાના સંપર્કમાં, ગોળાની ઉપર એક ચોથો, ચાર ગોળાઓથી જે છિદ્ર રચાય સમચતુષ્ફલક કે ચાર ગોળાઓ એક જ સમતલમાં, છિદ્રની ઉપર અને છિદ્રની પાછળ બે ગોળા, કુલ 6 ગોળાઓથી રચાતા જે કણો છે, 6 ગોળાઓ પરમાણુ કણોથી રચાતા જે છિદ્ર છે એને અષ્ટફલક કે છિદ્ર તરીકે આપણે ઓળખીશું મિત્રો. તો આમ છિદ્રો આમાં બે પ્રકારે ગોઠવાય છે અને બે પ્રકારે ગોઠવાય છે અને એને પરિણામે તેમાં બે પ્રકારની ક્લોઝ પેક રચના બને છે. એક HCP હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચના બને છે અને હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચના બને ત્યારે ટી यानी कि समचतुष्फलक के छिद्र ढंकाय છે. एमसीक्यू में याद रखिए. આ ઉપરાંત FCC રચના પણ બને છે, BCC રચના પણ બને છે. FCC રચના બને તો પછી ઓક્ટ્રાહેડ્રલ यानी कि અષ્ટફલક કે છિદ્ર ઢંકાઈ જાય છે. ત્યારે મિત્રો અષ્ટફલક કે છિદ્ર ઓક્ટ્રાહેડ્રલ છિદ્ર ઢંકાય છે. આમ તો FCC રચના થાય છે. અહીંયા ઉદાહરણ તરીકે આવશે ઝીંક અને મેગ્નેશિયમ મિત્રો. અહીંયા પણ ઉદાહરણ તરીકે આવશે કોપર, સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ. આ બંનેનો જે સવર્ગાંક છે એ સવર્ગાંક મિત્રો સમાન જ છે. 12. કઈ રીતે 12 આવશે? તો એના સમતલમાં 6, સમતલની ઉપર 3 અને સમતલની પાછળ પણ 3 સીધા સંપર્કમાં, એટલે એનો સવર્ગાંક મિત્રો 12 યાદ રાખજો. આમ મિત્રો તમારી નીટજીની અંદર આવા પ્રશ્નો વધારે પૂછાય છે, ચિત્ર પૂછાતું નથી, પણ મેં ચિત્ર દ્વારા તમને સમજાવવા પૂરો પ્રયત્ન કર્યો છે. એટલે તમે ચિત્ર દોરશો તો તમારો જે પ્રશ્ન પૂછાયો એ સરળતાથી તમને યાદ રહી શકે. અને આ બધી જ માહિતી મેં તમને પેમ્પલેટમાં મોકલી આપી છે મિત્રો. ચિત્ર દોર્યા નથી, પરંતુ તમે જી નીટ માટે જેટલું પૂછાય એટલી જ સાધન સામગ્રી મેં નોટમાં લખેલી છે મિત્રો, એટલે તમે તૈયાર કરજો. આમ ત્રિપરિમાણીય રચનાઓ છે, થોડી સમજવામાં અઘરી પડશે, પરંતુ વારંવાર તમે જોશો, વાંચશો તો તમને પણ સરળતાથી આવડશે. અસ્તુ મિત્રો, ધન્યવાદ.